હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ઘરની રસોઈ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. ખરેખર તમને એમ થશે કે ક્યારેક આળસ આવે છે રસોઈ બનાવવાની, અને ક્યારેક એવું થાય છે કે ભાઈ 5 જ મિનિટની અંદર એવું રેડી ટુ ફૂડ મળતું હોય, અથવા તો એવી કોઈ વસ્તુ આપણે ઘરે બનાવી શકતા હોય કે જે એકદમ રેડી છે. માત્ર ને માત્ર આપણે પાણી નાખવાનું છે, હલાવવાનું છે અને બનાવી લેવાનું છે, જેવી રીતે આપણે મેગી બનાવીએ છીએ. તો યસ, હવે એકદમ સહેલું છે. જેવી રીતે તમે મેગી બનાવો છો એ જ રીતે તમે હાંડવો પણ બનાવી શકો છો, માત્ર ને માત્ર 10 મિનિટમાં. ચલો જોઈએ રેસીપી. તમે જોઈ શકો છો અહીંયા આપણો હાંડવો કેટલો સરસ મજાનો બન્યો છે. તો આજે હું તમને એક સરસ મજાના હાંડવાની રેસીપી બતાવું છું, અને એ તો રેડી ટુ ઇટ છે. જે હાંડવાનો લોટ માર્કેટમાં મળે છે અને બનાવવું ખૂબ સહેલું છે. અહીંયા કોઈ માર્કેટિંગ નથી કરી રહી, પરંતુ હા, આ વસ્તુ એવી છે કે તમારો સમય પણ બચે છે. અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે, તમારે બહાર જવાનું છે, બહારનું જમવું તમને પોસાય એવું નથી, તો અહીંયા તમે સરસ રીતે હાંડવાનો લોટ રેડી બજારમાંથી લઈને જ ઘરમાં રાખો અને ફટાફટ હાંડવો બનાવી દો. ડિનરના ઓપ્શનમાં, નાસ્તાના ઓપ્શનમાં, કે પછી પિકનિકમાં જતા હોય ત્યારે પણ ઘરેથી કશુંક બનાવીને લઈ જવું હોય, અથવા તો ક્યારેક આપણને પણ કંટાળો હોય ત્યારે આ હાંડવો કામ આવશે. નોંધી લો રેસીપી. સૌથી પહેલાં અહીંયા એક વાટકી મેં હાંડવાનો લોટ લીધો છે. આ હાંડવાનો લોટ તૈયાર લાવી છો. અહીંયા તમે જોઈ શકો છો હાંડવા ફ્લોર. આ 125 રૂપિયાનો આપણને 1 કિલો લોટ મળે છે. તો અહીંયા એકદમ સસ્તું પણ પડે છે. અને બીજી ખાસિયત એ છે કે આ હાંડવાના લોટની અંદર નથી આપણે આથો આવવા દેવાનો, નથી કોઈ મસાલા કરવાના, નથી કોઈ સોડા એડ કરવાના, નથી બીજી કોઈ વસ્તુ ઉમેરવાની, માત્ર પાણી જ ઉમેરવાનું છે. તો કેટલી મજા આવશે તમને આ રસોઈ બનાવવાની. તો રેડી ટુ ઇટ રેસીપી આજે આપણે જોઈશું. જેવી રીતે મેગી હોય આપણે ખાઈએ છીએ એ જ રીતે આ રેડી ટુ ઇટ રેસીપી છે. અહીંયા આપણે એક વાટકી લોટ છે, તો સામે આપણે 1.5 વાટકી પાણી ઉમેરી અને હલાવવાનું છે. ધીરે ધીરે પાણી ઉમેરતા જવાનું છે. આ હાંડવાનો લોટ તમે ઘરે પણ બનાવી શકો છો. આવી રીતે ઘરે બનાવી અને મૂકી શકો છો. અને અહીંયા મેં તૈયાર લીધેલો છે. તો અહીંયા આ મિક્સ દાળનો જે હાંડવાનો લોટ છે આ ખરેખર બહુ ટેસ્ટી લાગે છે. અહીંયા મેં કશું જ એડ નથી કર્યું, પાણી અને થોડો એવો અજમો એડ કર્યો છે. તમારે આમાં બટેકાનું છીણ, દૂધીનું છીણ ઉમેરવું હોય તો તમે આ હાંડવાના લોટમાં એક વાટકી બંને ઉમેરી શકો છો, પરંતુ હું નથી ઉમેરતી. નેચરલ હાંડવો, જે પ્લેન હાંડવો હોય છે એ જ ખાવાની બહુ મજા આવશે. આનો ટેસ્ટ લાજવાબ છે. અહીંયા તમે જોઈ શકો છો મેં 1.25 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે, 1.5 વાટકી નથી ઉમેર્યું. આપણે હલાવીશું 5 મિનિટ સુધી. આમ જ આપણે હલાવવાનું છે અને પછી આપણે એમ જ થોડી વાર માટે ઢાંકીને હલાવીને મૂકી દેવાનું છે. 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તમે જોઈ શકો છો બહુ વધારે પતલું નથી કરવાનું. ઢોકળાનું જે બેટર હોય થોડું પતલું હોય છે. અહીંયા મેં 5 મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે. 5 મિનિટ થઈ ગયા બાદ આપણો જે હાંડવો હોય છે એની રીતે જ ફૂલાય છે, કારણ કે અંદર સોડાનો ભાગ આવતો હોય છે થોડો એટલે. અને હવે આપણે હલાવી લઈશું. તો આ રીતે આપણું હાંડવાનો બેટર હોવું જોઈએ, એટલે આપણો હાંડવો બહુ સરસ બનશે, છૂટો પણ નહીં પડે. અહીંયા એક વાસણમાં મેં 2 ચમચી તેલ લીધું છે. તેલને આપણે ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થશે એટલે આપણે એમાં સૌથી પહેલાં આપણે રાઈ અને જીરાથી વઘાર કરીશું. તમે લોકો તલથી વઘાર કરશો ને તો બહુ સરસ લાગશે. અમારા ઘરમાં તલથી વઘાર કરી તો હાંડવો બહુ બધાને ઓછો ભાવે છે, એટલા માટે વઘારમાં તલ એડ કર્યા નથી. તો રાઈ ઉમેરવાની છે. રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. આપણે નોર્મલી શાકમાં રાઈ ઓછી ઉમેરીએ, પરંતુ આ હાંડવો હોય છે એની અંદર થોડી આમથી રાઈ હોય ને વધારે તો બહુ સરસ લાગે. વધારે એટલે એટલી પણ વધારે નહીં. અહીંયા આપણે અડધી ચમચીથી થોડી વધારે એડ કરી છે. હવે રાઈ છે ને એનું તડતડ બંધ થાય એટલે આપણે એમાં એડ કરીશું જીરું. જીરું ઉમેર્યા પછી આપણે અજમો એડ કરીશું અને આખા વાસણમાં આપણે વઘારને ફેલાવી દેવાનો છે. ગેસની આંચ આપણે હવે સ્લો ટુ મીડિયમ કરવાની છે અને તૈયાર કરેલ 1 વાટકી હાંડવાનું જે બેટર હતું એને આપણે ફેલાવી દેવાનો છે. 2 વ્યક્તિ આ 1 વાટકી લોટમાંથી આરામથી ધરાઈને ખાઈ શકે છે. અને આ 1 વાટકી લોટમાંથી તો 3 થી 4 વાર હાંડવો બનતો હોય છે, જો તમે તમારા ઘરમાં 2 થી 3 સભ્યો હોય તો અહીંયા આપણે એમ પણ સહેલું પડે છે. તો મિત્રો આપણા બજેટમાં આ બની પણ જાય છે. હવે આપણે સ્પૂન છે, સ્પૂનની મદદથી આપણે થોડું એને ઉપર ફેલાવી દેવાનું છે અને થોડો ગેટઅપ આપવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો હાંડવો ફેલાવી દીધો છે. હવે આ હાંડવાને આપણે સ્ટીમ થવા દેવાનો છે. તો ઉપર લીડ કવર કરું છું અને ઓનલી 4 મિનિટ સુધી મીડિયમ આંચે ચડવા દેવાનો છે. 4 મિનિટ થશે એટલે એકદમ સરસ
ચડી જશે. હવે તમે જુઓ તો આપણો હાંડવો કેવો સરસ બન્યો છે. તો નીચે 4 મિનિટ થઈ ગઈ છે. નીચેના ભાગથી એકદમ સરસ બનીને રેડી છે. ફેલાવી દઈએ, ઇઝીલી ફરી પણ જાય છે. અને હવે આપણે આ હાંડવો હોય એને 3 મિનિટ ફરી ચડવા દઈશું. પહેલી બાજુ તમે 2 મિનિટ 4 મિનિટ ચડવા દો, પછી બીજો તો 50% ચડેલો હોય છે. માત્ર થોડી વાર માટે આપણે ચડવા દેવાનો હોય છે. તો 2 મિનિટ ચડવા દો તો પણ તમારો હાંડવો બનીને એકદમ રેડી થઈ જશે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો 4 મિનિટ થઈ ગઈ છે. હાંડવો બનીને એકદમ સરસ મજાનો રેડી છે. તૈયાર થયેલા હાંડવાને આપણે લઈ લઈશું એક પ્લેટમાં. તો અહીંયા આપણો હાંડવો બનીને રેડી છે. તૈયાર થયેલા હાંડવાને આપણે ઠંડો થશે એટલે પીસીસ કરીશું અને સરસ મજાનું સર્વ કરીશું. આ હાંડવો ચા સાથે, તેલ સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે બહુ સરસ લાગે છે. તો છે ને એકદમ સિમ્પલ સરળ રેસીપી. નવી રસોઈ શીખતી બહેનો માટે ખાસ આ રેસીપી છે. ખરેખર તમને પસંદ આવી હોય તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. હવે આપણે પીસીસ કરીશું. તમે જુઓ આપણો હાંડવો છૂટો પણ નથી પડતો, અંદરથી એકદમ સ્પોન્જી છે, બહારથી એકદમ ક્રિસ્પી છે. અહીંયા આપણો હાંડવો બનીને રેડી છે. તો મિત્રો હવે મૂંઝવણ શેની થાય છે, લઈ આવો તમે તૈયાર હાંડવાનો લોટ અથવા તો ઘરે જ બનાવો હાંડવાનો લોટ. તમારે હાંડવાના લોટ કેવી રીતે બને છે તેની રેસીપી જોઈતી હોય તો પણ હું તમને આપીશ. તો અહીંયા એકદમ સરસ મજાનો આપણે હાંડવો બનીને રેડી છે. થોડો ગરમ છે એટલે મેં સાઈડ પર મૂકી દીધો છે. હજી થોડું મને ગરમ લાગે છે એટલે. તો વાવ, એકદમ સરસ યમ્મી ડિલિશિયસ આપણો હાંડવો એકદમ સરસ બનીને રેડી છે. હું તો આ હાંડવો હવે વેઇટ કરું છું કે જલ્દી વિડીયો પૂરો થાય એટલે એકદમ સરસ મજાનો ખાઈ લઉં. તો ગરમા ગરમ હાંડવો ખાવાની મજા જ કંઈક અલગ છે. મિત્રો રેસીપી પસંદ આવી લાઈક અવશ્ય કરશો.